રાજકોટથી સંબંધોને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે। વિધવા પુત્રવધુ સાથે સસરાએ શારીરિક અડપલા કર્યા છે। ડોક્ટર સસરાએ દીકરી સમાન પુત્રવધુ પર નજર બગાડી। વહુએ સાસુને વાત કરતા જ આ ચોંકાવનારો જવાબ આવ્યો છે। પીડિતાનો મૃતક પતિ સસરાના શરીરમાં આવતો હોવાનો સાસુએ દાવો કર્યો। ધાર્મિક પ્રવાસ દરમિયાન અને ઘરે સસરાએ અડપલા કર્યા છે। ડોક્ટર સસરા ઉપર સુધી પહોંચવાની પણ ધમકી આપતો પીડિતાએ માતા પિતાને ફરિયાદ કરતા જ મામલો સામે આવ્યો। 38 વર્ષીય વિધવા પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છેડતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। મારા મેરેજ 2011 में થયા હતા। હું 2 વર્ષ સાથે જોડે રહેતી મારા સાસુ સસરા જોડે। પછી અમે લોકો ઘરકામકાજના કારણે અલગ થઈ ગયા હતા અને પછી 2023માં મારા મિસ્ટરને એક્ચ્યુઅલ લીવર ફેલર થઈ ગયું હતું, જેના કારણે એમનું 1 મંથ પછી નિધન થઈ ગયું અને એમના એક્ચ્યુઅલ લીવર ફેલરમાં મેં એમને મારું લીવર બી આપેલું હતું। 65% લીવર આપેલું છે, પણ છતાં બી એ બચી ના શક્યા। મારા સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી તો મેં કીધું તારી પતિ આવે છે એમના શરીરમાં, બાકી કાંઈ નથી, એમને કંઈ કરેલું નથી। અને પછી વળી પાછળ 23 તારીખ સુધી આવી છે મારી જોડે, એટલે મેં FIR કરવામાં પોલીસ સ્ટેશને આવી। કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે। હવે 2023ના એમના પતિના મરણ બાદ 2024માં અને 2025માં 2 વાર જે મહિલા ભોગ બનનાર છે એમની સાથે એમના સસરા દ્વારા એમના એકલતાનો લાભ લઈ એમને શારીરિક અડપડા કરી અને એમને છેડતી કરવાનો પ્રયત્ન કરેલો। પ્રથમ આ છેડતીનો બનાવ છે 2024માં જે બનેલો એ વખતે બદનામીના ડરે આ મહિલા ભોગ બનનારે છે એ કોઈને જાણ કરેલ નહીં, પરંતુ 2025માં ફરીથી આવો એમના સસરાએ પ્રયત્ન કરેલો એટલે આ બેને હિંમત કરી અને એમના બેન બનાવીને જણાવેલ અને તેમ એ વખતે પણ ફરિયાદ માંડવાની વાત કરેલી, પણ એમના સસરાએ બદનામ કરીશું એવા ડરે એમને ધમકી આપેલી કોઈ બદનામ કરી દઈશું, જેથી બાદમાં 2025માં એમના સસરા વિરુદ્ધમાં બેને હિંમત કરી ગુનો દાખલ કરાવેલો, અત્રે ગુનો દાખલ કરેલ।